દાળ પાનિયા બનાવવાની રીત. સૌપ્રથમ દાળ બાફવા માટે એક કુકરમાં પલાળેલી અડદની ફોતરાવાળી દાળ અને પલાળેલી ચણાની દાળ લઈ તેમાં પાણી, મીઠું, હળદર અને તેલ લઈ મિક્સ કરી ઢાંકીને 3 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. દાળ વઘારવા માટે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, મીઠો લીમડો, સૂકું લાલ મરચું, તમાલપત્ર, હિંગ અને ડુંગળી લઈ સાંતળી લો. પછી તેમાં આદુ, મરચાં અને લસણ લઈ તેને પણ સાંતળી, ટામેટું ઉમેરી લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, કસૂરી મેથી તેમજ પાણી ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી કૂક કરી લો. હવે પાનિયા માટેની કણક બાંધવા માટે એક તાસમાં સફેદ મકાઈનો કરકરો લોટ, મીઠું, અજમો, હળદર અને તેલ લઈ મુઠ્ઠી પડતું મોણ થાય ત્યાં સુધી મિક્સ કરી લો. પછી થોડું થોડું દૂધ ઉમેરતા જઈ મિક્સ કરી સરસ કણક બાંધી લો. ત્યારબાદ તેલ લઈ કણકને